અને બરાબર મધરણ મેદાનમાં જઈને જોયું તો સુલોચના રોવે છે. માથે હાથ ફેરવીને કહે છે, બેટા છાની રે. સુલોચના, કોણ તમે? કોણ? તો તું મને ન ઓળખી? ના, નથી ઓળખતી. હું તને કહું છું છાની રે. હા, હવે ઓળખ્યા. મારી માં છો, મારા સાસુ છો. દિવ્ય કક્ષાનું સ્થાન પ્રધાનમંડળમાંથી હુકમ લઈને આવ્યા છો ને? સુલોચના કે, તો હા, હું રોણું બંધ નહીં કરું. કે પણ હું તને કહું છું રોણું બંધ કર, તો કે નહીં બંધ કરું. અને મને જવાબ આપો કે તમે પ્રધાનમંડળના એક હુકમને લઈને આવ્યા છો, પણ એ હુકમને એક બાજુ મૂકી અને સુલોચનાની હાહુ અને મેઘનાદની માં બનશો, અને આ મેઘનાદનું મૃત્યુ થયું અને હું રોવા આવી છું, તો આ રણ મેદાનમાં રાવણ મરશે તઈ તું નહીં રો. મને જવાબ આપે. તારી આંખમાં આહુડું નહીં આવે? ત્યારે હુકમનો કાગળ હાથમાંથી પડી ગયો છે અને મંદોદરી એટલું બોલી છે, બેટા તું ભાગ્યશાળી છો, તને ધન્યવાદ છે દીકરી, કે તારું રુદન અને તારી વાહે મેઘનાદ ના મૃત્યુ પછી મેઘનાદની માં મંદોદરી જેવું પાત્ર વાહે હાથ ફેરવે છે. પણ બેન, મારા ભાઈ ફૂટી ગયા છે દીકરી. હું રોવા આવીશ ને તો લંકામાં કોઈ માણા નહીં હોય કે જે મને છાની રાખવા માટે. બાપુ, હારો માણા છાનો રાખે ને એ માણાને રોવાની મજા આવે. ઓ, અને હારા માણાનું પીઠ બળો હોય ને તો માણાને જીવવાની મજા આવે. બાકી એ મંદોદરી રાવણને એમ કે છે, હજી સમજી જા, હજી સમજી. એટલે કે છે, શું કે છે કે મંદોદરીની વાતું ના તણખા મારા તનમાં તાપ તપાવે. અને કરણી મારી જુઓ પરગટ બોલે મારા રુદિયાને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ આવે. અને છેલ્લી કડી અને છોલો પ્રસંગ શું કે છે? બહુ સરસ વાત કરે છે. ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાચો હૃદયમાં આવે.